આ સાહેબે પૈસા લીધા છે કે નહીં, એટલે કે લાંચ લીધી છે કે નહીં, ચેક કરીએ. આજે મેં ક્લાસરૂમમાં જે એક્ટિવિટી કરાવી એનો ઉલ્લેખ ટીચર મોડ્યુલમાં આપેલો છે. એની માટે મેં ફેક કરન્સી લઈ લીધી અને એની ઉપર ફિનોલ્ફથેલિનનો પાવડર નાખી દીધો અને પછી અમે એક ક્લાસરૂમની અંદર ડ્રામા ક્રિએટ કર્યો. સર, તમે આમાં સહી કરી આલો તો મારું કામ પૂરું થઈ જાય. તમારું કામ તો થઈ જશે, પણ થોડો સમજીને વ્યવહાર કરી દો તો સારું. આજે તો મારા બાળકોને લાંચ લેતા અધિકારી કેવી રીતે પકડાય છે તે બધી ખબર પડી ગઈ અને એન્ટી કરપ્શન બ્યુરોની પણ મેં સમજ આપી. તો મારી પાસે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ છે અને આપણે એનાથી જોઈએ કે આ સાહેબે પૈસા લીધા છે કે નહીં, એટલે કે લાંચ લીધી છે કે નહીં, ચેક કરીએ. લાવો, તમારા હાથ લાવો. સૌથી પહેલા સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણ વડે હેન્ડ વોશ કરાવતા દ્રાવણનો રંગ પિંક થઈ જાય છે, એટલે કે લાંચ લીધી હોવાની શક્યતામાં વધારો થઈ જાય છે. એ પછી કરન્સી પર સ્પ્રે કરીને અમે ચેક કર્યું તો આ નોટ થઈ ગઈ છે પિંક કલરની. તો આ એ વાતની સાબિતી છે કે આ સાહેબે આપણી જોડેથી લાંચ લીધી છે. ચલો પોલીસ સ્ટેશન. તો આ હતી અમારી આજની એક્ટિવિટી. બાય.